જય માતાજી, જય આપા દાના. ચલાડાની ગાદી આપા દાના અને એની જ પેઢીમાં એમ કહે છે કે ભાણબાપુ થયા. અદ્ભુત અજાન બાહુ પોતે હતા. પંજાબી અને પઠાણને પણ એમ કહે છે ખરમાવે એવું એનું દેહ હતો. અદ્ભુત તાકાતવાળા અને તુલસીકૃત રામાયણના અજોડ અભ્યાસુ પોતે હતા. અને ભાણબાપુનો બોલ એટલે રામબાણ. કાઠીઓ ખૂબ એને દિલથી માને. હવે આ વાત આ મોંઘિયાઈની છે. કાઠીની દીકરી કેવી, એક દુહો ઈશરદાનભાઈ બહુ બોલતા કે એક દીકરીના બહુ માગા મીંડા આવે ને દીકરી મંડી ના પાડવા ને એટલે એને બેનપણીએ કીધું કે તને તો કેવો કોર જોઈ, તું જેટલા માગા આવે એટલા ના પાડે. એટલે દીકરી બોલી હતી કે ચૂડું પેરો ઇનરો, ચૂડલો પેરું ઇનરો, જીનરી અખિયા લાલ, પછી ભરન ઘડીક જ રહો સુહાગણી પણ મનખો આખો નિયાલ. એવા ધણીને એમ કહે છે સુડલો પહેરું કે જે એમ કહેવાય છે કે મરદ હોય પછી ધીંગાણામાં પહેલી કામ આવી જાય, પણ એમ કહે છે કે આખી જિંદગી મારો મનખો નિયાલ થઈ જાય, ભાગીને આવતો રહે એવો નહીં. ઈ દોહાને સાર્થક કર્યો હોય તો ખડખંભાળિયાના દીકરી આપા ફેદરાના દીકરી આ મોંઘીબાઈ. હવે એ કેના ઘરમાં? દાદબાપુની ભાઈ આપણા ચલાડાના દાના આપાના જે એની પેઢીમાં ભાણબાપુ થયા. અને ભાણબાપુના દીકરા બે, ભગુભાઈ અને મંગળભાઈ. એ ભગુભાઈનો સંબંધ આ આપા ફેદરાના ખણખંભાળિયા ગામના દીકરી મોંઘીબાઈ અરે કર્યો. અને વિક્રમ સંવંત 1974માં ખાલી સાધારણ બીમારીથી એમ કહે છે કે એક જ દિનની સાધારણ બીમાર રહી અને મૃત્યુ પામી ગયા. હવે કાઠીની દીકરી 13 જ વર્ષની ઉંમર અને એમ કહે છે કુંવારા ભગુભાઈ તો ઓફ થઈ ગયા. અને પછી આપા ભાણાએ કેટલું કીધું કે ભાઈ તમારી દીકરીનો ક્યાં ભાવ બગાડવો, સારું ઠેકાણો જોઈ અને દઈ દેજો. અને આ મોંઘી એને વાત કરી આપા ફેદરાએ કે બેટા આમ વાત આવી છે કે બીજા સંબંધ કર લે ને આખી જિંદગી તો ન બગડે. અને તેથી એ કાઠીની દીકરી એટલું બોલી હતી કે હવે કાઠીના જેટલા પુરુષ હોય ને એટલા મારા માટે એમ કહેવાય છે કે ભાઈ ને બાપ બરોબર છે, નાના એટલા ભાઈ, મોટા બાપ બરોબર છે. હવે એમ કહે છે કે આ ચલાડાની ચૂંદડી ઓઢી છે, હવે બીજી ચૂંદડી ન મારાથી ઓઢાય. એના બે દુહા ભગત ભાઈ માફ કરજો, કાનજી બાપાએ વાતડિયું વગતાડિયું નામનો ગ્રંથ લખ્યો. એમના 2 નંબરના ક્રમ ઉપર અને પાનો નંબર 14 ઉપર આ મોંઘીબાઈ નામની વાર્તા લખી છે. એમાં 2 દુહા લખ્યા છે કે કેવી દીકરી આ મોંઘી હતી કે ધાંધલ હુંદી ધીયડી અને બાળ કુંવારી બાઈ, આ ચલાડા વીણ બીજી ચુંદડી ઓઢી નહીં મોંઘી આઈ. ચલાડે નવખંડ સતો અને દેવ તણો દરબાર, આ દર્શન દેવળ દાન રે પછી આવે વરણ 18 ભલામણ. અહીંયા મોંઘી આઈ એમ કહે છે કે ભગુભાઈની ફૂલ સમાધિ આવ્યા ચલાડા